તો ભાવનગર જિલ્લામાં આજે કુલ 398 બેઠકો માટે જંગ છે। 398 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે। કુલ 17,31,260 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે। તો સમગ્ર જિલ્લામાં 1,984 પોલિંગ બૂથ તૈયાર કરાયા છે। ભાવનગરમાં પણ ચૂંટણીનો માહોલ જામ્યો છે। ભાવનગર જિલ્લામાં આજે કુલ 398 બેઠકો માટે જંગ છે। તમામ રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવ્યું છે અને જીતના દાવા વ્યક્ત કર્યા છે। ત્યારે 17,31,260 ઉમેદવારો તેમનું ભાવિ નક્કી કરશે। સમગ્ર જિલ્લામાં 1,984 પોલિંગ બૂથ તૈયાર કરવામાં આવ્યા છે। તો 7 વાગ્યાથી જ મતદાન પ્રક્રિયાનો આરંભ થયો છે। કેવો ઉત્સાહ ભાવનગરવાસીઓમાં જોવા મળી રહ્યો છે તેના વિશે આગળ જણાવીશું। ત્યાંથી રિપોર્ટર જોડાશે, તેમની સાથે વાતચીત કરીશું, ત્યાં કેવો માહોલ છે તે જાણીશું। સમગ્ર જિલ્લામાં 1984 પોલિંગ બૂથ તૈયાર કરાયા છે, જ્યાં મતદાતાઓ પોતાનો મત આપી શકશે, મતાધિકારનો ઉપયોગ કરી શકશે। કુલ 17,31,260 મતદારો છે જે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે। તો રાજકોટમાં પણ વહેલી સવારથી મતદારો ઉમટી પડ્યા છે। અમદાવાદની વાત કરીએ, અમદાવાદમાં પણ વહેલી સવારથી મતદારો ઉમટી પડ્યા છે, કારણ કે ગરમી છે। તો ભાવનગર જિલ્લામાં પણ આજે કુલ 398 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે। જે ત્રણેય પક્ષો મેદાનમાં છે તેઓ પોતાની જીતના દાવા વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે તેમણે પ્રચાર પ્રસારમાં એડી ચોટીનું જોર લગાવ્યું છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે ભાવનગરથી સંવાદદાતા અરવિંદ। અરવિંદ, ભાવનગરમાં પણ મતદાન થઈ રહ્યું છે, કેવો માહોલ જોવા મળી રહ્યો છે હાલમાં? શહેર અને જિલ્લામાં જે માહોલ જોવા મળી રહ્યો છે તે હું તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। ભાવનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાવનગર મહાનગરપાલિકા, ભાવનગર જિલ્લા પંચાયત તેમજ પાલિતાણા, વલભીપુર અને મહુવા નગરપાલિકા તેમજ જે તાલુકા પંચાયત છે તેની ચૂંટણીને લઈને જે સવારથી 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં સીધા કે ચૂંટણી પંચ દ્વારા, તંત્ર દ્વારા જે તમામ પ્રકારની તૈયારીઓ છે તે ગઈકાલથી જ કરી લેવામાં આવી હતી। ચૂંટણીના જે મતદાન મથકો છે આ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે। જોકે સવારમાં હજુ મતદારોમાં એટલો ઉત્સાહ જોવા મળતો નથી, કારણ કે સવારે 7 વાગે મતદાન શરૂ થઈ ગયું છે, પરંતુ મતદારો હજી મતદાન બૂથ ઉપર જોવા મળતા નથી। ખાસ કરીને જો વાત કરીએ ભાવનગરમાં, તો ભાવનગર મહાનગરપાલિકાની જે 52 બેઠકો છે આ 52 બેઠકો 13 વોર્ડ માટેની 52 બેઠકોમાં 445 જેટલા પોલિંગ બૂથ ઉભા કરવામાં આવ્યા છે, જેમાં 4.58 લાખથી વધારે જે મતદારો છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। આ ઉપરાંત પાલિતાણા, મહુવા, વલભીપુર નગરપાલિકાના 24 વોર્ડની 96 બેઠકો માટે કુલ 1.32 લાખ જેટલા મતદારો છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને 145 જેટલા બૂથ ઉભા કરવામાં આવ્યા છે। આ ઉપરાંત જિલ્લા પંચાયતની 40 બેઠકો, નગરપાલિકા, તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા જે તૈયારી કરાઈ છે, જે આપ જોઈ શકો છો જે હીટ વેવની આગાહી છે, ઉનાળાની સિઝન છે તેને લઈને તંત્ર દ્વારા મંડપો નાખી દેવામાં આવ્યા છે, પાણીની વ્યવસ્થા કરાઈ છે। મતદારોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તમામ વ્યવસ્થાઓ કરી લેવાય। જી, આ ત્રણેય પક્ષો દ્વારા કેવા જીતના દાવા વ્યક્ત કરવામાં આવ્યા છે? ચોક્કસથી, કારણ કે આ વર્ષે ભાવનગરમાં ત્રિપાક્ષીય જંગ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મહાનગરપાલિકા ઉપરાંત તાલુકા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયતની બેઠકોમાં પણ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ ત્રણેય પક્ષો ઉપરાંત અપક્ષ દ્વારા પણ ઉમેદવારી નોંધાવવામાં આવી છે। તેને ત્રણેય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર ધમધમાટ જે ગઈકાલે ચાલુ થયો હતો, તમામ પક્ષોના દાવા છે કે પોતાની વધારે બેઠકો આવશે। જી, આભાર અરવિંદ, સમગ્ર માહિતી